નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જ્યાં પાછળ ઓળખી છે ને આપણે જે હિટમાં આવ્યું એવું લાગે છે તો બીજદાન કરવાનું હોય તો પહેલાં ચેક કરી લઈ વ્યવસ્થિત આરે છે, વિકાસ કેવો છે, પછી બીજદાન કરી બસ નાખી દો ડોકમાં. રેડી છે ને? ઘાટા જતા ને છે બરોબર, પણ થોડુંક ઓછું છે પાવડરની બળી ખોરાઈ દે વ્યવસ્થિત આવે તમને. પછી યાદ આવે રીતે ઝડપ નાખે ને અત્યારે આવે છે જીકી પણ કે ઘાટા ઝડપ નાખે તો ઉઠલો મારવાનો છે કે નામાં વધારે કાંઈ વાંધો આરે કમ્પ્લીટ છે. માઇલ ના દેખાડે આવી જાય દેખાડ. જો મિત્રો આપણે વળકીને ચેક કરી, કોથરીનો થોડોક વિકાસ ઓછો છે કારણ કે થોડીક મિનરલની ડિફિશિયન્સી છે અને 4 વર્ષની થઈ ગઈ છે. તો ચંદુભાઈ કે બીજદાન કરી નાખો ભલે, તો હાલો આપણે બીજદાન કરી નાખીએ. આપણે આ વીર બુલ છે 13 ડીબી નો. હા તો એમ કહે અચલ નામ છે, અચલ નું બીજદાન કરવાનું. ક્રોસ બીડ છે ને જર્સી માં એક પેલો ગીર નો મૂક્યો એટલે તમે જ કયું છે એટલે જ ને ગીર નું મૂકેલો એટલે હું નથી ક્રોસ આપણે જલસાની વાત હતી ના આવું ગીર નો મૂકી દીધો. તેમાં શું દૂધ થાય? દૂધ તો થાય ને, ક્રોસ બીડ છે એટલે દૂધ થાય જ ને. વાતાવરણ ખાવાનું કરે ઓલી જો હાઈ ફાઈટ થઈ અત્યારે આ ફેરી હા એમ તડકો આનનો રાજકોટમાં માલધાર એમ જ કરે સમજે બધું. ગીર હોય તો એ બોલે મુકા. હાલો જોજો. બસ આપણે શરૂઆત છે જો મિત્રો આપણે વળકીને બીજદાન કરી નાખ્યું અને વળકી જો તોફાની ફૂલ તોફાની હતી, તોફાની કેરા પણ બીજદાન કરવામાં વાંધો નથી આવ્યો, વ્યવસ્થિત થઈ ગયું. છોડી નાખો. જો મિત્રો આપણે ગાયને ચંદુભાઈની ગાયને બીજદાન કર્યું વળકીને અને હવે આ પાછળ જે ભેંસ બાંધી ને એને આપણે 3.5 મહિના પહેલાં બીજદાન કર્યું હતું અને હમણાં 2-3 દિવસ પારી જઈએ ને આન પહેલાં ક્યારે પારી હતી? એનો કેટલો ટાઈમ થયો? એટલે 20 દિવસ પહેલા પારી હતી ને પાછું અત્યારે 20 દિવસ થયા અને પારી ગઈ છે એટલે 99% તો એમ આપણે લાગે ખાલી છે, પણ છતાં ચાલો આપણે ચેક કરી અને 100% ફાઇનલ કરી ખાલી છે કે હું ગાભણ છે જોઈ લઈ. જો મિત્રો આપણે તપાસ કરી લીધી છે અને આપણે શંકા તો હતી જ કે પારો શું કરતી હતી પારી જતી હતી એટલે ખબર તો હતી જ કે 99% ગાભણ નહીં હોય. ચેક કરી ગાભણ નથી. પાછી ઈંટમાં આવે ત્યારે પછી પાછું બીજદાન કરવાનું.